જય ભારત મિત્રો, આપણે કમળનગર તલાવ પર આવી ગયા છે. તારીખ 30/6/2024 રવિવારનો દિવસ છે. સવારે મોર્નિંગના 7:30 વાગ્યા છે અને કામ ચાલુ કર્યું છે મંડપ બાંધવાનું. હમણાં મારા મિત્રનો ફોન આવ્યો, જે નીતેશભાઈ પ્રજાપતિ છે. એમને મને કીધું કે થોડાક આ બાજુ જે શંકર ભગવાનનું મંદિર છે એ સાઈડ પર આવો, કંઈ કામ છે. એટલે હું એ જગ્યા પર જઈ રહ્યો છું. જોઈએ શું કામ છે એમને. શંકર ભગવાનનું મંદિર છે. જય ભારત. એના માટે બોલાયા? હા, નારિયેલ માટે બોલાયા છે, નારિયેલ પીવા માટે. સવારમાં નારિયેલની મજા માણી અમે લોકોએ નીતેશભાઈના લીધે, અને પછી હવે નારિયેલ પી અને એ નીકળી ગયા. અને અહીંયા મેં જોયું તો અહીંયા 3 રસ્તા પાસે એક પાણીની કેનાલ અંદર જઈ રહી છે, જે તલાવની અંદર એ પાણી જઈ રહ્યું છે. આ 3 રસ્તા છે અને આ 3 રસ્તા પાસે અહીંયા નજીકમાં જ એક કેનાલ જેવું આવ્યું છે નીચે, એમાંથી પાણી જઈ રહ્યું હતું. હવે હું જઉં છું મારા મંડપ તરફ. મંડપ પાસે આવી ગયો છું. આપ જોઈ રહ્યા છો કે ઘણું ઝડપથી કામ થઈ રહ્યું છે. જિગ્નેશભાઈ આપણા મંડપનું કામ કરી રહ્યા છે અને અમે આવ્યા તો બહુ સ્પીડમાં કામ કર્યું અને બહુ સારું કામ છે એમનું. અને અમારા બીજા બી બધા મિત્રો આવી રહ્યા છે ધીરે ધીરે. જે મેમ્બર છે, ટ્રસ્ટી છે, એ બધા આવી ગયા છે અને હવે રાહ જુએ છે કે અમારે પેલા પાવડા ને બધી વસ્તુ બાકી છે એ રસ્તામાં છે, આવી રહી છે. આવે એટલે તલાવનું કામ અમે લોકો ચાલુ કરી દઈશું. આ કોઈ બી અહીંયા મૂકી ગયું છે અને મારા તરફથી હું સેલ્યુટ કરું છું, કારણ કે એ તલાવમાં નથી નાખ્યું આ મૂર્તિ. આ અહીંયા મૂકી ગયા છે. તો અહીંયા મૂક્યા છે એટલે શું થશે કે કોઈ બી આને લઈ જઈ શકે છે. ખંડિત થઈ ગઈ છે. મંડપ લગાવતા એક બાંબુ વચ્ચેથી બ્રેક થઈ ગયો છે, તો હવે બીજો બાંબુ લગાવે છે. એની અંદર જોઈ શકો છો કે બાંબુ બ્રેક થઈ ગયો છે. આ જગ્યા પરથી બ્રેક થઈ ગયો છે. હવે બીજો બાંબુ લગાવવાની ટ્રાય કરી રહ્યા છે. લાગતો નથી, સપોર્ટની જરૂર પડશે. સપોર્ટ આપી રહ્યા છે નીતેશભાઈ અમારા. હવે ફાઇનલી લાગી ગયો છે. અને પેલી બાજુ આપણા હસમુખભાઈ પેલું બાંબુ છે એને સપોર્ટ કરી રહ્યા છે. જો આ હસમુખભાઈ છે, હસમુખભાઈ બી હેલ્પ કરી એમાં. ફાઇનલી એ બીજો બંબુ લાગી ગયો અને આ ફિટિંગ થઈ ગયું છે. હવે જેમ બને એમ જલ્દી મંડપ તૈયાર થઈ જશે અમારો જે સામાન આવવાનો હતો એ ટેમ્પો આવી ગયો છે અને હવે અમે લોકો આ બધો સામાન ઉતારી રહ્યા છે. એમાં પાવડાને બધું જ છે. હવે અમે સાફ સફાઈનું કામ બી કરીશું અને એક બાજુ મંડપમાં અમારે જે અમારો પ્રોજેક્ટ ને બધું મૂકવાનું છે એ બી અમે મૂકીશું. અમારા પાવડાનું બધું આવી ગયું છે. હવે અમે લોકો કામ શરૂ કરી દીધું છે. જોઈ શકો છો કમલાનગર તળાવ છે. તળાવની અંદર લોકો દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ સાથે જ બધું જે પક્ષીઓને ખવડાવવા આવે છે એ પડીકા બી છે, પાણીની બોટલ છે. જેવું કે લોકો દ્વારા આ પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયાના પડીકા છે, બધા પાણી અંદર નાખે છે. એક બાજુ પુણ્યનું કામ કરે છે અને બીજી બાજુ એમને પોતાને ખબર નહીં કે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે, એટલે બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. એના માટે પબ્લિકને જાગૃત થવું પડશે. જો દિવસે દિવસે આ પડીકા બધા જો પુણ્ય કરવા બેસશે તો આ તલાવ એક દૂષિત તલાવના નામથી ઓળખાતું થઈ જશે.
આસ્થા મેરા દેશ ટ્રસ્ટ દ્વારા જેટલા બી અમારાથી કાર્યક્રમ થયેલા છે એ બધાના અમે ફોટોગ્રાફી લીધેલા હતા. એ આજે અમે લોકો ફોટોગ્રાફી બધા શો ઓફ કરી રહ્યા છે જનતાને બતાવવા માટે, એટલે એનાથી જનતા જાગૃત થાય એના માટે અમારી ટીમ કામ કરી રહી છે. કમલાનગર તળાવ તારીખ 30/6/2024 રવિવારે સવારે 8 થી 11 ટાઈમમાં અમે લોકો જાગૃતતાની જ્યોત કાર્યક્રમ રાખેલો હતો અને સાફ સફાઈ અંગે કામ કર્યું અમે લોકોએ. તો આપ અમારા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે પહેલા કેવી પરિસ્થિતિ હતી તળાવની અને પછી અમે લોકોએ સાફ કર્યા પછી કેવી છે. આ ફક્ત અમે લોકો અત્યારે આજે કમલાનગર જે તળાવ છે એનો જે અવેરાનો ભાગ બોલે તો જે દાદરનો આજુબાજુનો વિસ્તાર છે, જે અમે લોકોએ અમારી ટીમ મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના મેમ્બર તથા ટ્રસ્ટી એના દ્વારા આ બધી સાફ સફાઈ કરેલી છે. એનો આ અમારો એક વિડીયો છે. વિડીયોના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે કે તળાવમાં પહેલાં શું પરિસ્થિતિ હતી અને પછી શું પરિસ્થિતિ છે. તો આપ જોઈ શકો છો બિફોર આફ્ટર કે અમે આ કેવી રીતના ક્લીન કર્યું છે અને હંમેશા માટે કેવી રીતના ક્લીન રાખીશું. તો આપ બી અમને તમારું સજેશન આપી શકો છો.